તો 3 વર્ષ 2 વર્ષ પહેલાના છે. એક તો 3 વર્ષ પહેલા અમે વિચાર આવેલું કે આખા તલગાજરડાને સોલાર કરી દેવું છે. એક એક ઘરે સોલાર સિસ્ટમ લાગુ થઈ 3 વર્ષ પહેલા. જામતા 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 હવે નિર્ણય લેવાય. એમ 6-8 મહિના પહેલા એક નિર્ણય, અમારા તલગાજરડામાં એક ત્રિભુવન વન કરવું છે. એમાં 1008 વૃક્ષો. વિજયભાઈની આપણે સલાહ લેશું. હા ના, એ તો આપ તો સવાલ જ નથી બાપા. પણ અમારે એક આમ બધાનો ભાવ એવું છે કે આમ કથાઓ અત્યારે આટલી થઈ છે, આમ એક યોગ્ય આંકડે પહોંચશે પછી એટલા ઝાડવા રોપવા છે. એનું નામ રાખવું છે ત્રિભુવન વન. આ વૃક્ષ તરફ વૃદ્ધો તરફ આ સદભાવ બહુ જ જરૂર. અને બાપ એની સાથે વાત કરજો. આ વૃક્ષોને કૃષ્ણ વિયોગમાં રડતા જોયા છે ગોપ બાળકોએ, ગોપીજનોએ. સાંજ નહોતી પડતી વ્રજવાસીઓને સાહેબ. કૃષ્ણ હવારમાં ગોચરણ કરવા લઈ જાય અને પછી સાંજ ક્યારે પડે અને કૃષ્ણ એ વનાળામાંથી ગાયોને ચરાવીને પાછા આવે ને એની ઝાંકી કરવા માટે દિન પરીક્ષયે નીલ કુંતલે શુકદેવજી ગાય છે. આ પ્રકૃતિની સાથેનો જે અનુબંધ છે. હું તો મેં એક ચિઠ્ઠી પણ હતી કે ગઈકાલે કે બાપુ તમે 10 વૃક્ષની વિનંતી કરી પણ 10 અમારાથી ન હોય, 5 રાખો. 5. એક ગણેશના નામનું વૃક્ષ વાવો, એક સૂર્યના નામનું વાવો, એક વિષ્ણુના નામનું વાવો, એક શંકરના નામનું વાવો અને એક દુર્ગાનું. તમારે ઘરે ઘરે પંચવટી બનાવો. આ 5 દેવનું, જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનો આદેશ. આ વૃક્ષ મારા ગણપતિના નામનું, આ મારી મા દુર્ગાના નામનું, આ મારા વિષ્ણુ ભગવાનના નામનું, આ મારા મહાદેવના નામનું અને આ મા જગદંબાના. આમ 5 વૃક્ષો મારા શ્રોતાઓ વાવે. બસ તમે રૂપિયા આપો છો એનો તો મને રાજીપો છે જ, પણ રૂખડાય વાવો. રૂપિયાની આરોહાર રૂખડા પણ વાવો. આ આપણી એક અદ્ભુત વિચારતા. એટલે આ સમય આવ્યો છે. ઇતિહાસ આવી રીતે બદલતો હોય છે. હવે 150 કરોડ વૃક્ષ ક્યારે થાય ને આપણે તો જોઈ શકીએ કે નહીં ખબર નથી સાહેબ આપણને. હા, પણ અત્યારે એ લીલોછમ હિન્દુસ્તાન મને દેખાય છે, એ જોઈ શકીએ કે નહીં. મોહબ્બત में दिल आज घबरा रहा है, तसव्वुर हकीकत हुआ जा रहा है. यूं तो यहाँ से है कोसो मदीना, लेकिन मदीना यहाँ से नजर आ रहा है. એવી વાત જો ગાલિબને નામે લખાઈ, એવું કંઈક એક વિઝન ઊભું થાય છે. તો બાપ આ બધા તત્વો આપણી સાથે વાતો કરે અને એ ઉતાવળા થયા છે વાતો કરવા માટે આપણી સાથે. જ્યારે આવી સ્થિતિમાં આપણે વૈષ્ણવી શ્રવણ કરીશું, વૈષ્ણવ નરસિંહ મહેતાના પદના લક્ષણો જીવનમાં લેતા લેતા તો શું ન થાય.